ખબરોમાં આગળ વધીએ તો અમીરગઢ તાલુકો ડુંગરોની હરામડા વચ્ચે વસેલો છે, ત્યારે આ તાલુકામાં બનાસ અને બાલારામ નદી સહિત કેટલીક નદીઓ નાળો આવેલો છે। આ ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના 14 જળાશયો આવેલા છે, જે તમામ જળ સ્ત્રોત ખેડૂતો સહિત લોકો માટે આશીર્વાદ સમાન છે। જ્યારે આ વર્ષે છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાથી ચોમાસું ખેતી માટે સારું છે, પરંતુ ઉનાળુ અને શિયાળાની ખેતીને લઈને લોકો ચિંતિત બન્યા છે। અમીરગઢ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો ન હોવાથી નદી નાળાઓ હજી છલકાયા નથી, તો બીજી બાજુ તાલુકાના 14 જળાશયો પૈકી 11 જળાશયોમાં 30 થી 40% પાણીનો સંગ્રહ થયો છે, તો બીજી બાજુ માત્ર 2 જળાશયો છલકાયા હોવાથી લોકો ચિંતિત બન્યા છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે, જેના કારણે ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડે છે અને નદી નાળા તળાવો હજી ભરાણા નથી। આ સિઝનમાં તો પણ ખેડૂતો પાક લઈ લેશે, પણ નેક્સ્ટ સિઝનમાં જે શિયાળુ પાક આવશે એમાં તકલીફ પડશે, જેના માટે સરકાર ધ્યાન આપે।